બીજો એક આ જ દાખલો આવે કે ભાઈ આ ભયાનક સમયમાં, આવા ભયંકર કલિકાલમાં કઈ રીતના કઈ વસ્તુનું પાલન કરવું કે કઈ રીતના આને પાર કરી જવું. હનુમાનજી પાસે તો સિદ્ધિઓ અને નિધિઓ આપમેળે એમના તપથી મળી તો હતી જ. જાંબવનજી યાદ કરાવે છે અને હનુમાનજી સમુદ્ર એના ઉપરથી ઉડીને લંકા નગરી પર પહોંચી જાય છે. તો આ લીલાનું ભક્તિ માર્ગની દ્રષ્ટિએ શું તાત્પર્ય છે? તો કે એ જે સમુદ્ર છે અને એમાં આવતી જે બધી રાક્ષસીઓ છે, તો એ સમુદ્ર છે તે આ સંસાર છે, અત્યારનો સમય છે. અને એમાં જે બધી રાક્ષસીઓ આવે છે તે સંસારની બધી કિંચિત મુશ્કેલીઓ છે. પરંતુ હનુમાનજી શું કરે છે? વિચાર, વાણી અને વર્તન આ ત્રણેયમાં રામને જ રાખે છે. એ રામને રાખે છે એટલે સહેલાઈથી સંસાર રૂપી સમુદ્રને પાર કરીને પરાંબાને પામી જાય છે, સીતા માતાને પામી જાય છે. આપણા જીવનમાં એ સમુદ્ર સંસાર છે, રાક્ષસીઓ અડચણો છે. આપણે શું કરવાનું છે? તો કે હનુમાનજીની જેમ આપણે પણ વિચાર, વાણી, વર્તનમાં ઠાકોરજીને રાખવાના છે, આપણા ગુરુદેવને મનમાં રાખવાના છે અને એમનું સ્મરણ કરીને, એમની કૃપા પ્રાપ્ત કરીને, જેમ હનુમાનજી રઘુનાથજીને વંદન કરીને જાય છે, એમ આપણે ઠાકોરજીને વંદન કરીને પાર કરી જવાનું છે. ભગવાન જ શક્તિ આપશે અને લક્ષ્યની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થશે. તો આ એમની લીલાના અનેકો અનેક તાત્પર્યો છે. પરંતુ ભાગવતજીના સંદર્ભે શું અર્થ છે કે ભાઈ ભગવાનની સદૈવ કૃપા માનવી. જે પણ બધું થઈ રહ્યું છે તેમાં એમની કૃપા વિના કશું જ થઈ શકતું નથી.